પાદરામાં નગરપાલિકાના તંત્રને જગાડવા માટે પોલીસ તંત્ર જાણે આજે પાદરા નગરપાલિકા પહોંચ્યું હોય તેવો ઘાટ જોવા મળ્યો છે। આમ તો પાદરા પોલીસની કામગીરી કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય છે, પરંતુ પાદરામાં રખડતા ઢોરનો ત્રાસ એટલો વધી ગયો છે કે હવે પોલીસ તંત્રએ પાદરા નગરપાલિકાને જગાડવાની ફરજ પડી છે। પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણે આજે પાદરા નગરપાલિકામાં પાદરા નગરપાલિકાના તંત્રને સાથે રાખી માલધારીઓ સાથે મીટિંગ યોજી હતી। જોકે માલધારી સમાજના લોકોએ આ બાબતે ખૂબ સારો સહકાર આપ્યો છે અને પાદરામાં બિનવારસી રખડતા ઢોરને પણ દૂર કરવાના અભિયાનમાં સહકાર આપવાની ખાતરી આપી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ કાર્યવાહી સમગ્ર આયોજન પાદરા નગરપાલિકા દ્વારા કરવાનું હોય છે, પરંતુ નગરપાલિકા દ્વારા સામાન્ય કામગીરી બાદ આ કામગીરીને વિરામ આપી દેવામાં આવ્યો હતો। સૌથી મહત્વની વાત તો એ છે કે પાદરા નગરપાલિકાને ખૂબ જ જરૂરી હોય તેવો ઢોર પકડવાનો ડબ્બો પાદરા નગરપાલિકાનો ડબ્બો વાઘોડિયા નગરપાલિકામાં હોય તે પ્રકારની માહિતી બહાર આવી છે। જોકે પાદરામાં રખડતા ઢોરના ત્રાસ સામે હવે પોલીસ તંત્રએ પાદરા નગરપાલિકાને ટેમ્પરરી સોલ્યુશન નહીં પરંતુ કાયમી સોલ્યુશન લાવવા માટે સહકાર આપવાની ખાતરી આપી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ પાદરા નગરપાલિકાના કોર્પોરેટર સુભાષ પટેલ રખડતા ઢોરની અડફેટે આવ્યા હતા અને તેમના હાથના ભાગે ભારે ઈજાઓ થવા પામી હતી, જેઓએ પણ પાદરા નગરપાલિકામાં સામાન્ય સભામાં રજૂઆત કરી હતી, છતાં પાદરા નગરપાલિકાના તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કઠિન કામગીરી કરવામાં આવી નથી। ત્યારે હવે પાદરા પોલીસ સ્ટેશન દ્વારા પાદરા નગરપાલિકાને સહકાર આપવાની ખાતરી સાથે આ અભિયાનનો ફરી શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે હવે પાદરા નગરપાલિકાનું તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું। આજ રોજ નગરપાલિકા ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકાની ટીમ તરફથી પાદરા શહેરના માલધારીઓને બોલાવીને રખડતા ઢોરો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી, જે બાબતે નગરપાલિકા તરફથી સારેજા મુકામે એક જગ્યા છે, નગરપાલિકા તરફથી જેટલા ઢોરો પકડાશે એ તમામ ઢોરોને સારેજા ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે। ત્યારબાદ આજુબાજુના જે પાંજરાપોળ છે તેનો સંપર્ક કરીને જે પાંજરાપોળવાળા તૈયાર રેડી થશે ઢોરોને રાખવા બાબતે, તો નગરપાલિકા તરફથી પકડાયેલા ઢોરોને નજીકના પાંજરાપોળમાં ખસેડવામાં આવશે। આ કામગીરી પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા બંનેની સહિયારી કામગીરી છે। આપણે લાગે છે પાદરા નગરપાલિકાની બેદરકારીના કારણે ના, એવું નથી। ઓલરેડી આ કામગીરી કરવા બાબતે આપણે જગ્યા નક્કી ગયા વર્ષે ફાઇનલ કરેલી છે, એ બાબતે નગરપાલિકાનો ઠરાવ કરવો પડે છે, જગ્યા ફાઇનલ કરવી પડે છે, એના માટેનું એસ્ટિમેટ આખું બનાવ્યું છે, તાંત્રિક મંજૂરી, વહીવટી મંજૂરી, ઇવન ટેન્ડરની 30 દિવસની પ્રોસેસ કરવી પડે છે। અને આ કામ બાબતે નગરપાલિકા ઓછામાં ઓછું 3 વખત ટેન્ડર કરેલું છે, તો વહીવટી કારણોસર કોઈ એજન્સી આવેલ નથી, જેથી ડિલે થયેલું છે। માલિકના ઢોરો જે રખડશે એની અમે શું કાર્ય આપણે કાર્યવાહી વારસી બિનવારસી બંનેની કાર્યવાહી કરેલી છે। હાલમાં પ્રથમ તબક્કામાં શું કરવાનું? અત્યારે તો રખડતી જે પણ ગાયો હશે એને પકડીને આપણે નજીકના સ્થળે લઈ જઈશું। પાદરા નગરપાલિકા ઢોર ડબ્બો હાલમાં બાજુની નગરપાલિકા વાઘોડિયા અત્યારે નવી બનેલી છે, એ છેલ્લા અઠવાડિયે ત્યાં મોકલેલું છે। એ 2-3 દિવસ માટે જ ગયેલો છે અને આજ સાંજે આવી જવાનો, એટલે આજ રાતથી આપણે ઢોરો પકડવાની કામગીરી સ્ટાર્ટ કરી છે।